હેલો મિત્રો, તમારા માટે હું ગુસ્સાની શોર્ટ ટ્રીક અને પૂરું ગુસ્સાની સમજ લઈને આવ્યો છું. તો મિત્રો ધ્યાનથી વિડીયો દેખજો. આપણે પહેલું બહારના અવયવો વિશે વાત કરીએ તો બહારના અવયવો કયા? તો એકને 12 વડે ભાગી શકાય, પછી બેને 2 છંગ 12, 3 ચોક 12. તો મિત્રો આ થયા બહારના અવયવો. એમ 18ના 18 એકા 18, 2 નવા 18, 3 છક 18. તો થઈ ગયા. આગળનું તો બધું સેમ છે. તો હવે મિત્રો આના સામાન્ય અવયવો કયા? સામાન્ય એટલે જે કોમન હોય. તો 1, 2, 3 અને 6. તો મિત્રો આ થયા સામાન્ય અવયવો. હવે ગુરુત્તમ સામાન્ય અવયવ કયો? ગુરુત્તમ એટલે સૌથી મોટો. તો મિત્રો કયો છે? 6. તો આનો ગુસ્સા આવશે 6. અવયવ પૂછ્યો છે તો સામાન્ય ગુરુત્તમ એટલે મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે? તો 6. ગુસ્સાની વ્યાખ્યા તો કે એવી મોટામાં મોટી સંખ્યા કે જેના વડે આપેલ સંખ્યાઓને નિશેષ ભાગી શકાય. હવે એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ. 24 અને 36નો ગુસ્સા. 24 એકા 24, 12 દુ 24, 12 દુ 24, 3 આઠું 24, 4 છંગ 24. તો મિત્રો આ થયા આના અવયવો. 36ના અવયવો 1 36, 2 18, 3 1 ને 36 વડે 36 એકા 36, 18 દુ 36. તમે બીજું 3 ને ભાગો એટલે 36 ભાગ્યા 3 કરો એટલે 3 એકા 3, 3 દુ 6, 12 તારીખ 36, પછી 4 નવા 36 અને છાયું 36. તો મિત્રો આ થયા આના 36ના અવયવ. હવે સામાન્ય અવયવો કયા છે? 1, 2, 3, 4, 6 અને 12. તો મિત્રો આમાં મોટામાં મોટો અવયવ કયો છે? તો કે 12. તો આ 12 જવાબ ગુસ્સા. તો મિત્રો હવે આપણે અવયવ અને અવયવી બંને અલગ છે. બહારના અવયવ તો 1, 2, 3, 4, 6 અને 12 જે ગણી શકાય છે અને અસંખ્ય નથી તે ગણી શકાય છે. અને બહારના અવયવી એટલે ઘડિયા. આપણે ઘડિયા તો 12 એકા 12, 12 દુ 24, 12 તારી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છંગ 72, 12 છંગ 78, 12 છંગ 72, 12 સત્તુ 84. તો મિત્રો આ અસંખ્ય છે. એવું નથી કે 12 દાન 120 એટલે પૂરું. 12 ગુણ્યા 11, 12 ગુણ્યા 12 એમ ચાલતું જાય છે મિત્રો. તો હવે 18ના અવયવ આપણે અવયવી જોઈએ. તો કે 18 એકા 18, 18 દુ 36, 18 તારી 54, 18 ચોક 72, 18 પંચા 90. તો મિત્રો હવે 18ના અને આમાં કોમન શું? 36, 36, 72, 72 અને આગળ પણ હશે. તો સામાન્ય હવે 36, 72 એમ ચાલે જશે એટલે અસંખ્ય છે. ગણિતમાં ગુરુત્તમ અવયવી એવો કોઈ કોન્સેપ્ટ જ નથી. અવયવ અસંખ્ય નથી પણ અવયવી અસંખ્ય છે મિત્રો. અને આ તમે દેખશો તો 36નો ઘડિયો જ છે. 36 એકા 36, 36 દુ 72, 36 તારી 108 એવી રીતે. હવે આપણે તેમાં ગુસ્સામાં ભાગાકારની રીતે જોઈએ. તો કે 12 અને 18નો ગુસ્સા. તો આપણે આમાં બંને સંખ્યાને ગમે તે વડે સરખું ભાગવાનું. 2 વડે ભાગો તો 2 છંગ 12, 2 9 18. 6 ને 3 વડે 2 વડે તો હવે ભગાય નહીં. 6 ને 9 ને એટલે 3 વડે ભાગીશું. 3 દુ 6 અને 3 તરી 9. હવે ભાગી શકાશે નહીં મિત્રો. તમે 1થી ને 9 સુધીની સંખ્યા વડે ભાગવાના હોય. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આ 2 અને 3 તેનો ગુસ્સા 2 તારી 6. તો ગુસ્સા થઈ ગયો. એવી રીતે મિત્રો 24 અને 36નો ગુસ્સા તમારે શોધી અને મને કોમેન્ટ કરવાનો છે. અને 45 અને 60નો ગુસ્સા પણ તમારે શોધી અને મને કોમેન્ટ કરવાનો છે. હવે મિત્રો 24, 32 અને 48નો ગુસ્સા શોધીએ. આ 3 છે એટલે 24, 32 અને 48. તો મિત્રો 2 વડે બધાને ભગાય છે. તો કે 2 છંગ 12, આ 12 દુ 24, 16 દુ 32, 24 દુ 48. હજુ 2 વડે બધાને ભગાય છે. 2 છંગ 12, 2 8 16, 2 12.
હજુ બધાને ભગાય છે. 2 તારી 6, 2 ચોક 8, 2 છંગ 12. હવે મિત્રો નથી ભગાતા, 2 વડે નથી ભગાતા, 3 વડે નહીં. તો મિત્રો હવે આનો ગુસ્સા શું થશે? 2 દુ 4 દુ 8, તો 8 થયો ગુસ્સા. તો મિત્રો હવે આપણે તેની શોર્ટ ટ્રીક સમજશું. તો કે 12 અને 18નો ગુસ્સા તો ડાયરેક્ટ તમે વિચારો તો કે 6 વડે બંનેને ભાગી શકાય, તો 6 થયો તેનો ગુસ્સા. 24 અને 36નો ગુસ્સા તો તેનો જોઈએ તો કેટલા વડે ભગાય તમે દેખો. જે તમારે જવાબ આવે ડાયરેક્ટ કે 12 દુ 24, 12 તારી 36, તો થઈ ગયો 12 ગુસ્સા. એવી જ રીતે મિત્રો 24, 32 અને 48નો ગુસ્સા. 8, 8 તારી 24, 8 ચોક 32 અને 8 છંગ 48. તો મિત્રો આ હતો ગુસ્સા. અને જો તમને પસંદ આવ્યો વિડીયો તો કોમેન્ટ કરો. થેન્ક યુ.